ગત અઠવાડિયે પડેલા ભારે વરસાદ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં સર્જાયેલી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે નવસારી મહાનગરપાલિકાએ મેદાની સર્વેક્ષણ અને આયોજનની કામગીરી શરૂ કરી છે। મેયર અને મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં અધિકારીઓની ટીમે ડમ્પિંગ સાઇટ, રેલવે ગરનાળા, શાકભાજી માર્કેટ તેમજ રાયચંદ રોડની નીચાણવાળી સોસાયટીઓ સહિત પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી। નવસારી મહાનગરપાલિકાના મેયર અને કમિશનરની મુલાકાત દરમિયાન સ્થાનિક રહીશોની રજૂઆતો સાંભળી ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઇન તથા વરસાદી પાણીના નિકાલ સંબંધિત સમસ્યાઓનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સંબંધિત વિભાગોના અધિકારીઓને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા અને જ્યાં નવી લાઇનોની જરૂર હોય ત્યાં આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી। મહાનગરપાલિકાના મેયર અને કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગત ચોમાસામાં જ્યાં જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી તે તમામ વિસ્તારોનું ટેકનિકલ સર્વેક્ષણ કરી કાયમી આયોજન કરવામાં આવશે। આર્કિટેક્ટ અને એન્જિનિયરોના દ્વારા જરૂરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને આગામી ચોમાસા પહેલા ડ્રેનેજ અને સ્ટોર્મ વોટરની લાઇનની કામગીરી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી આગામી વર્ષે આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય। શાકભાજી માર્કેટ પાછળના વિસ્તારમાં પણ પાણી ભરાવાના કારણોની તપાસ કરવામાં આવી હતી। ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનમાં થતા ચોકઅપ દૂર કરવા સંબંધિત એન્જિનિયરોને સૂચનાઓ આપવામાં આવી છે। ઉપરાંત માર્કેટ પાછળ આવેલી લારીઓને નવા રંગ ઉપવન ખાતે વિકસાવવામાં આવી રહેલી માર્કેટમાં સ્થળાંતર કરવાની તથા હાલની માર્કેટના વેપારીઓને પણ નવી વ્યવસ્થામાં સ્થળાંતરિત કરવા અંગે પ્રાથમિક આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે। અઠવાડિયે જે પાણી ભરાયેલા હતા એ એરિયાની 2-3 દિવસની મુલાકાત લેવામાં આવે છે અને એ મુલાકાત દરમિયાન ચોમાસાની અંદર જે પાણી ભરાય છે એ એરિયાની અંદર પરમનન્ટ પ્લાનિંગ કરી અને નેક્સ્ટ યર પાણી ન ભરાય એ માટે આજે વિઝિટ લેવામાં આવેલી અને એ વિઝિટ દરમિયાન જ્યાં જ્યાં ડ્રેનેજ કનેક્શન છે, વોટર લોગિંગના એરિયા છે, સ્ટોર્મ વોટર નાખી શકાય એ પ્રકારનું પ્લાનિંગ કરી અને આપણા આર્કિટેક્ટ અને એન્જિનિયર્સ દ્વારા ટેન્ડર વ્યવસ્થિત બનાવી અને નેક્સ્ટ યર આ પ્રકારની પરિસ્થિતિ ન નિર્માણ થાય એ માટેનું આજે આયોજન માટેનું વિઝિટ હતી અને વિઝિટમાં અમે આયોજન કરવામાં આવેલું છે। એ સિવાય આ પાછળ શાક માર્કેટના એરિયામાં પણ જે પાણી ભરાય છે એ વસ્તુ પણ જોવામાં આવેલી છે। એમાં ડ્રેનેજ લાઇન અને સ્ટોર્મ વોટર લાઇન જે ચોકઅપ થાય છે એનું પણ આજે સૂચનાઓ આપી દેવામાં આવી છે અને નવેસરથી એનું આયોજન થાય એ પ્રકારનું બધાને કન્સર્ન એન્જિનિયર્સ અને એને સૂચના આપવામાં આવેલી છે। અને આ જે માર્કેટની પાછળ જે છે લારી એ પણ જે આપણું નવું રંગ વિહારની અંદર માર્કેટ બને છે ત્યાં શિફ્ટ કરાય અને અંદર જે માર્કેટ છે એની અંદર પણ લોકો શિફ્ટ થાય એ પ્રકારનું પણ આપણે આજે વિચાર્યું છે અને એ પ્રકારે એનો અમલ થાય એનો નિર્ણય કરવામાં આવેલ છે। આજે સવારથી જ ડમ્પિંગ સાઇટ અને ત્યારબાદ રેલવે ગરનાળા, આપણી આ શાકભાજી માર્કેટ જ્યાં ચોમાસાના વરસાદને લીધે પાણી ભરાયું હતું ત્યાં બધે જ જગ્યાએ સર્વે કરીને લોકોને સાંભળીને રાયચંદ રોડની જે નીચાણવાળી સોસાયટીઓ હતી ત્યાં પણ સાંભળીને જે ડ્રેનેજોના પ્રશ્ન છે, વરસાદી પાણીના પ્રશ્ન છે એ આવતા ચોમાસા પહેલાં આપણે સર્વે કરીને જ્યાં લાઈનો નાખવી પડે તે નાખીને લોકોને સાથે રાખીને પ્રશ્નનો હલ થાય એના માટેની વિઝિટ શરૂ કરવામાં આવી છે ને કમિશનર સાહેબ સાથે અને આખી ટીમ સાથે જે તે વિભાગના ડિપાર્ટમેન્ટમાં લોકોને બોલાવીને તરત ને તરત સૂચના આપીને યોગ્ય નિકાલ કરવા જણાવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।